પહેલો જ વરસાદ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આફત બન્યો છે। જી હા, બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ગત રોજ એક જ દિવસમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડૂતોને હવે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદ બાદ અનેક ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે તૈયાર થયેલા બાજરી અને મગફળીના પાકને અને ઘાસચારામાં નુકસાન થયું છે। સાથે જ ભીંડા, ચોળી, ગવાર સહિતના પાકનું ધોવાણ થઈ ગયું છે। ખેતરો જળબંબાકાર થયા છે। આસપાસના પાડા પણ તૂટી ગયા છે, જેથી લાખણી તાલુકાના અનેક ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોએ તંત્ર પાસેથી સહાયની માંગણી કરી છે। લાખણી તાલુકાનું અસાસણ ગામ છે, ત્યાં ગઈકાલે બહુ વરસાદ પડ્યો, ખેડૂતોને બહુ નુકસાન થયું છે। પશુમાં પણ નુકસાન છે, અનાજમાં, ઘાસચારામાં અને પાણી પણ પૂરતા પ્રમાણમાં ભરાઈ ગયું છે। રોડની આજુબાજુ સાઈડો તૂટીને ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને અનાજમાં પણ નુકસાન છે। અમારે બાજરી, ઘાસચારો છે, બધું બાજરી, પાકલ બાજરી બધું ફેલ થઈ ગયું છે। પાણીમાં બધું જતું રહ્યું, કોઈ માલને નાખવાનો ચારો કોઈ રહ્યો નથી જરાય। ખૂબ લાખ રૂપિયાનું નુકસાન છે। ત્યાંથી કુદરતી આજુબાજુ ચાઈ નથી કે ના આવ્યો છે, એ ટાઈપના કુદરતને આલો તો આવ્યો છે, પણ હવે શું બધું ભરી ગયું ત્યાં પાણી હમણાં ઘરનાળા 9 લાખ દીવી બુરી ગયા આખા બે વાળો રેત વળીને એટલે પાણી જાય એમ નહોતું, તે અમારા ઘર થારામાં વળાય એમ હતું। બધાના પાળા આખા તૂટી ગયા, તે પાર જ નથી રહ્યો કોને। ખેતરમાં બાજરી વાવી હતી, હમણાં શાક ભાગી કે ભીંડો, ગુવાર, મગફળી, સોળાફળી બધું નુકસાન તો અત્યારે પાર જ નથી, કોઈ નુકસાનનું શું કહેવું હોય, પાર જ નથી રહ્યો નુકસાન। મહત્વનું છે કે આ સિઝનનો પહેલો વરસાદ છે અને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે જગતના તાતની ખરાબ પરિસ્થિતિ આવે તેવી ભીતિ છે।